પબ્લિક લાઇબ્રેરી मतलब કે પલક્કડ જિલ્લાની જે પબ્લિક લાઇબ્રેરી છે સાર્વજનિક પુસ્તકાલય છે એની અંદર જે પરિવર્તન આવ્યા છે એ આજે આપણે ભણીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ વિડિયો જોતા હોય ત્યારે ધોરણ 10 નું જે પાઠ્યપુસ્તક છે એ તમારી સાથે રાખજો જેથી તમને સમજવામાં સરળતા રહે। In Kerala, the Palakkad district library has been up and running since September 2013 मतलब પલક્કડની જે સાર્વજનિક જે પુસ્તકાલય છે જે કેરળાની અંદર આવેલું છે એ સપ્ટેમ્બર 2013 થી કાર્યરત છે मतलब કે શું છેલ્લા કેટલા વર્ષોથી 2013 થી લઈ અને અત્યાર સુધી પલક્કડનું જે સાર્વજનિક પુસ્તકાલય છે એ અત્યારે ચાલુ છે। It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activity, research and reference मतलब કે આ જે પુસ્તકાલય જે છે આ પલક્કડનું જે સાર્વજનિક પુસ્તકાલય છે એની અંદર જે થતી જે સામાજિક પ્રવૃત્તિઓ છે એના વિશે કહ્યું છે। તો કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલુ છે? ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ मतलब કે માહિતી અને જે આપણું જે જ્ઞાન છે એમાં વધારો કરે એવા પુસ્તકો અને એક્ટિવિટી અંદર ચાલુ છે। વિઝડમ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી જે શાળામાં અને કલ્ચરલ એક્ટિવિટી એટલે કે જે સામાજિક પ્રવૃત્તિઓ જે છે કે ભાઈ ચલો બાળકો બચાવો બરાબર અને ધૂમ્રપાન છોડે એવી બધી જે સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે એ પણ આ લાઇબ્રેરીની અંદર થાય છે। But it has recently been in the news for different reasons પણ અત્યારે વધારે પ્રખ્યાત થઈ છે તો શેના કારણે છે એનું જે કારણ જે છે એ અલગ છે। તો કયું કારણ છે? A third of its 1000 members are women मतलब કે આ જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીના જે ત્રીજા ભાગના જે સભ્યો છે मतलब કે જે ત્રીજા ભાગના જે સભ્યો છે એ કેટલા છે? સ્ત્રીઓ ઉમેદવાર છે। These women, supported by shared space, the library offered them launch a women's unit in February 2014 मतलब કે આ જે ત્રીજા ભાગના જે સ્ત્રી મહિલાઓ છે એના કારણે આ લાઇબ્રેરીએ શું કર્યું છે કે સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ ફેબ્રુઆરી 2014 ની અંદર અલગ રાખેલો છે। એનો અર્થ એવો થયો કે લાઇબ્રેરીમાં દરેક લોકો આવે છે પણ સ્ત્રીઓની સંખ્યા વધારે હોવાના કારણે એમણે સ્ત્રીઓ માટે એક અલગ વિભાગ ફાળવેલો છે। The unit got together to discuss methods of empowering women અને આ જે વિભાગ છે આ યુનિટની અંદર વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ માટેનો વિભાગ ફાળવેલો છે मतलब કે સ્ત્રીઓના વિકાસ માટે એ લોકોનામાં જ્ઞાન અને જાગૃતિ આવે એટલા માટે આ લાઇબ્રેરીમાં એમના માટે અલગ વિભાગ ફાળવેલો છે। The library opened its hall for film screening, workshop in a home economics or gardening, child care or the arts and for women to get help in a managing family conflicts, legal dispute and professional problems मतलब કે આ અંદર કઈ પ્રવૃત્તિઓ થાય છે આ લાઇબ્રેરીએ જે સ્ત્રીઓ માટે જે અલગ વિભાગ ફાળ્યો છે એમાં કઈ પ્રવૃત્તિઓ થાય છે એની વાત કરેલી છે। તો પહેલી કઈ છે? ફિલ્મ સ્ક્રીનિંગ मतलब કે સ્લાઇડ શો કે વિડિયો દ્વારા એમને માહિતી આપવામાં આવે છે જે સ્ત્રીઓના જે હકો છે અથવા તો કોઈ સ્ત્રીને અન્યાય થયો હોય એના દ્વારા પણ શું છે એ લોકો એમને વિડિયો દ્વારા એમને માહિતી આપે છે। વર્કશોપ ઇન અ હોમ ઇકોનોમિક્સ એટલે શું થાય કે એમનું ઘરનું પોતાનું જે બજેટ છે એ બજેટમાં કઈ રીતે પોતે મેનેજ કરી શકે અને કઈ રીતે સંચાલન કરી શકે એના વિશે પણ એ લોકો માહિતી આપે છે। ગાર્ડનિંગ બગીચામાં કઈ રીતે કામ કરવું એની સાર સંભાળ કઈ રીતે રાખવી કયા ઔષધિ છોડ વિશે એની દરેક માહિતી આ લાઇબ્રેરીનો જે વિભાગ છે સ્ત્રીઓ માટેનો એની અંદર એમને માહિતી આપે છે। ચાઇલ્ડ કેર એટલે શું? બાળકને કઈ રીતે બાળકની સંભાળ રાખવી જન્મની પહેલા અને જન્મની પછી કઈ રીતે સંભાળ રાખવી એના વિશેની માહિતી પણ આ લાઇબ્રેરીના જે યુનિટના મેમ્બર્સ છે એમને આપે છે। આર્ટ્સ ફોર વુમન ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ કોઈ સ્ત્રીઓમાં જો ઝઘડો થતો હોય પતિ પત્નીના ઝઘડા છે કે અન્ય કોઈ જે ઝઘડા હોય એ ઝઘડાનો કઈ રીતે ઉકેલ લાવવો અને એનું જે નિરાકરણ છે અને જે સલાહ સૂચન છે એ
આપે છે. લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય માહિતી, બરાબર, સ્ત્રીઓ માટેના જે કાયદા છે, સ્ત્રીઓની જાગૃતતા માટેના જે કાયદાઓ છે એની માહિતી પણ આ લોકો લાઇબ્રેરીના સભ્યો આપે છે. એન્ડ પ્રોફેશનલ્સ પ્રોબ્લેમ. પ્રોફેશનલ પ્રોબ્લેમ મતલબ શું થાય કે માની લો કોઈ સ્ત્રી જોબ કરતી હોય તો જોબના સ્થળે એને કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો જોબના કારણે એના ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ એ લોકો એમને સલાહ સૂચન અને માહિતી આપે છે. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. मतलब કે સેક્રેટરી જે છે લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એ આપણને માહિતી આપે એવું કહે છે કે ભાઈ આ જે અમે સ્ત્રીઓ માટેનો વિભાગ જે અલગ કર્યો છે એના કારણે સ્ત્રીઓમાં પોતાની શક્તિ છે, પોતે શું કરી શકે છે અને એની અંદર રહેલી જે શક્તિઓ છે એને અમને જાણવામાં અને એને એ શક્તિઓની જે સ્કિલ છે, જે આવડત છે એ બહાર લાવવામાં મદદરૂપ થઈ છે. It was noted that the landing libraries of earlier times were disappearing and the present rural reading rooms are too often full of only male members. હવે earlier એટલે શું? પહેલા જ્યારે જે લાઇબ્રેરી હતી પલકગઢ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એની અંદર શું હતું કે પહેલા ફક્ત પુરુષો જ હતા. જે લાઇબ્રેરીની અંદર જે મુલાકાત લેનારા મોટા ભાગના જે માણસો કેવા હતા? પુરુષો હતા. પણ અત્યારે શું થયું છે? The unit discussed that if the once wealthy women of Kerala continue to squander that hour in front of television, it would be encourage climate which women are afraid to get out after dark. मतलब કે શું છે કે અત્યારની હાલની સ્થિતિ કેવી છે કે પ્રેઝન્ટ રૂરલ રીડિંગ્સ મોર ટુ ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. मतलब કે વર્તમાન સમયમાં જે છે કે શું છે જે પુરુષોની જે સંખ્યા છે એના કરતાં બમણી થઈ ગઈ છે. That unit discussed that if the once wealthy women of Kerala continue to squander their hour in front of television, it would be encouraged a climate in which women are afraid to go out after. તમે જોયું હશે કે સ્ત્રીઓ જે છે એ મોટે ભાગે ટેલિવિઝનની સામે ટીવી જ જોવા રહેતા હોય છે અને એના કારણે જે ટેલિવિઝન પર આવતા જે શોઝ છે એના કારણે એ રાતના અંધારામાં પણ નીકળતા ડરે છે. તો કેરલાના જે વેલરેડ મતલબ કે જે જાગૃત મહિલા છે એમણે શું કર્યું? ટીવીના સ્થાને એમણે કયો ઓપ્શન આપ્યો? આ લાઇબ્રેરીનો ઓપ્શન એમણે આપ્યો. So the unit has formulated plans and opening separate reading room for women. અને આ જે લાઇબ્રેરી યુનિટના જે સભ્યો છે એમણે એવું નક્કી કર્યું કે સ્ત્રીઓ માટે એક અલગ વિભાગ હોવો જોઈએ. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. मतलब કે આ જે લાઇબ્રેરીના જે સભ્યો છે એ વધારેમાં વધારે સ્ત્રી સભ્યો સંખ્યા વધે એના માટેના પ્રયત્નો કરે છે. તો શેના દ્વારા કરે છે? થ્રુ ક્લાસીસ. मतलब કે એ લોકોને ક્લાસીસ દ્વારા સમજાવે છે કે પુસ્તકોનું જીવનમાં કેટલું મહત્વ છે. ક્લબ્સ એન્ડ વર્કશોપ. નાના ક્લબ્સ અને વર્કશોપ દ્વારા પણ એમને શીખવવામાં આવે છે કે લાઇબ્રેરીની મદદથી તમે જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ કરી શકો છો. Then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. मतलब કે લાઇબ્રેરીના ઉપયોગ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે આ લાઇબ્રેરીના જે પુસ્તકો છે એ પુસ્તકો દ્વારા તમે જીવનમાં પોતાનો વિકાસ અને એનો સારો એવો ઉપયોગ કરી શકો છો.